નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. તારીખ 3 ઓગસ્ટ 2026ના રોજ નેશનલ ઓર્ગન ડોનેશન ડે નિમિત્તે નવી દિલ્હી ખાતે યોજાયેલા 16મા ઇન્ડિયન નેશનલ ઓર્ગન ડોનેશન ડે સમારોહમાં ગુજરાતને 3 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. ગુજરાતે અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે દેશભરમાં અગ્રણી સ્થાન ધરાવતી IKDRC સંસ્થાને એક્સલન્સ ઇન લીડિંગ ગવર્મેન્ટ હોસ્પિટલ ઇન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન એવોર્ડ આપવામાં આવ્યો છે. મૃત દાતાઓમાંથી સફળતાપૂર્વક અંગોના રિટ્રીવલ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તો બ્રેઇન સ્ટેમ ડેથની સમયસર ઓળખ, સ્વજનોનું સંવેદનશીલ કાઉન્સેલિંગ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલને બેસ્ટ બ્રેઇન સ્ટેમ ડેથ ટીમનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ગુજરાતના આરોગ્ય વિભાગને મળેલી આ ગૌરવ સિદ્ધિના એવોર્ડ્સ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પ્રસ્તુત કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને સમગ્ર મંત્રીમંડળે આરોગ્ય વિભાગની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવી અને અભિનંદન પાઠવ્યા હતા.